રાજકોટ શહેરના એ વિભાગ પોલીસ મથક વિસ્તારમાં એક નિવૃત્ત શિક્ષકને મોહજાળમાં ફસાવીને નાણાં પડાવવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે। આ અતિસંવેદનશીલ બાબતની જાણ થતાં જ રાજકોટ શહેર ગુના સંશોધન શાખાએ તાત્કાલિક ધોરણે સઘન તપાસ હાથ ધરી હતી। પોલીસની સમયસૂચકતા અને ત્વરિત કાર્યવાહીના પરિણામે ગુનો આચરનાર 3 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પકડી પાડવામાં મોટી સફળતા મળી છે। આ સમગ્ર ષડયંત્રમાં આરોપીઓએ જમીન બતાવવાના બહાને નિવૃત્ત શિક્ષકનો સંપર્ક સાધ્યો હતો। યોજનાબદ્ધ રીતે તેમને એક ઓરડામાં લઈ ગયા બાદ એક મહિલાએ તેમની સાથે બળજબરી કરી હતી અને બીજી મહિલાએ આ કૃત્યનું ગુપ્ત રીતે ચિત્રીકરણ કર્યું હતું। ત્યારબાદ આ બદનામીના ડર હેઠળ પીડિત શિક્ષકને ડરાવી ધમકાવીને તેમની પાસેથી 12 લાખ રૂપિયા જેટલી માતબર રકમ બળજબરીપૂર્વક પડાવી લેવામાં આવી હતી। ધરપકડ કરાયેલા આરોપીઓમાં નિલેશ મૈયાભાઈ ઝુંઝા, પાયલ ભાવિનભાઈ પરસાણા અને તેજલ દીપકભાઈ ટિંડાણીનો સમાવેશ થાય છે। સમાજમાં પ્રતિષ્ઠા ખંડિત થવાની બીક હોવા છતાં નિવૃત્ત શિક્ષકે હિંમત દાખવીને પોલીસ સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી, જે અન્ય લોકો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ સમાન છે। આ હિંમતભર્યા કદમના આધારે પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે અને આગળની કાયદાકીય કાર્યવાહી વેગવાન બનાવી છે। આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર આવા સંગઠિત ગુનાઓ આચરતી ટોળકીઓ સામે વધુ કડક પગલાં લેવા સજ્જ બન્યું છે। તારીખ 11/3/2026ના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ દાખલ થયેલ છે। ફરિયાદીની હકીકત જોઈએ તો આ ગુનાના ફરિયાદી એક નિવૃત્ત શિક્ષક છે અને ગુનાના આરોપીઓ સાથે જમીન બતાવવા માટે સંપર્કમાં આવેલ હતા। ત્યારબાદ ફરિયાદીને હની ટ્રેપમાં ફસાવી તેની પાસેથી 12 લાખ જેટલા રૂપિયા ડરાવી ધમકાવીને બળજબરીથી પડાવી લીધા હતા અને વારંવાર ત્યારબાદ પણ રૂપિયાની માંગણી કરતા હતા। ફરિયાદીએ હિંમત દાખવીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંલગ્ન કલમોની આ બાબત પર ગુનો પણ દાખલ થયેલ હતો। બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી। ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના 3 આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે। આરોપીઓના નામ છે પાયલ પટેલ, જે ગાંધીનગરની રહેવાસી છે। ત્યારબાદ નિલેશ મૈયાભાઈ ઝુંઝા અને તેજલ ટિંડાણી, આ 3 આરોપીઓને પકડી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપી અને ત્યાં જ વધુ તપાસ તજવીજ ચાલુમાં છે। આમાંની એક આરોપી પાયલ પટેલ સામે અગાઉ આ જ પ્રકારની હની ટ્રેપ બાબતની ફરિયાદ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં દાખલ છે। આ લોકોની એમો તો જે ફરિયાદી છે એ એક કોમન મિત્ર થ્રુ આ પાયલ પટેલના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ જ આ આખો ગુનો બન્યો હતો। કઈ જગ્યાએ ઘટના બની? બસ સ્ટેન્ડ પાછળ એલેક્સા હોટલ છે। સર, આ પાયલ પટેલ છે એનો કોઈ રાજકોટમાં અગાઉનો ભૂતકાળમાં કોઈ ગુનો કે ગુનાહિત ઇતિહાસ મૂળ ક્યાંની? મૂળ ગાંધીનગરના છે અને એ બાબત એનો એક ગુનાહિત ઇતિહાસમાં એને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં આવો એક ગુનો દાખલ છે। બાકી વધુ તપાસ એને કોઈ બીજા પાસેથી કે આવી રીતે પૈસા પડાવ્યા હોય ડરાવી ધમકાવીને, તો એ બાબતની વધુ તપાસ તજવીજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। પૈસા કેટલા માંગ્યા હતા અને કઈ રીતના પૈસા લીધા? 12 લાખ રૂપિયા માંગ્યા હતા અને આરટીજીએસ થ્રુ પાયલ પટેલના એકાઉન્ટમાં 12 લાખ રૂપિયા ટ્રાન્સફર પણ થયેલે છે અને ત્યારબાદ વધુ પૈસાની માંગણી પણ એ લોકો કરતા હતા। સર, હની ટ્રેપથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ? આ પ્રકારના હની ટ્રેપથી બચવા માટે એ જાહેર જનતાને અપીલ છે કે જો કોઈ વ્યક્તિને આવી રીતે કોઈ પણ બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરે તો કોઈ જગ્યાએ ડર્યા વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો।